श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तगीतं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। તો ખરેખર આપણને જે દ્રઢ આશરો થયો છે અને આમાંથી અમુક હરિભક્તોને દ્રઢ આશરો હશે પણ ખરી અને અમુકને 50% પણ હશે, પરંતુ આજની રવિ સભાનો આપણો ટોપિક એ જ છે કે ખરેખર આપણા જીવનની અંદર એક પ્રકારે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધવું છે। તો હવે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે એવું તે કયું એક મોટું સાધન છે કે જે એક સાધન તમે કરો અને બીજા બધાય સાધનો એમાં આવી જાય। જો આપણે સુદર્શન ચક્રનું નામ તો સાંભળ્યું જ હશે, આપણે બ્રહ્માસ્ત્રનું પણ નામ સાંભળ્યું હશે, આપણે નાગપાશ શસ્ત્રનું પણ નામ સાંભળ્યું હશે, પરંતુ તમે જો બ્રહ્માસ્ત્ર સામે કોઈ તોડ નથી। જેમ સુદર્શન ચક્ર શ્રી કૃષ્ણ ભગવાન ચલાવે તો સામા પક્ષે એ સુદર્શન ચક્ર જ હોવું પડે, પરંતુ સામે પણ સુદર્શન ચક્ર હોતું નથી એકેય વખત। એટલે વિજેતા કોણ જાહેર થાય છે? અહીંયા બ્રહ્માસ્ત્ર અને સુદર્શન ચક્ર। તમે કોઈક રાજકીય ક્ષેત્રની અંદર જુઓ કે કોઈક શરૂઆતની અંદર સરપંચ બને, પછી એની પછી પણ આગળ પોસ્ટની અંદર તે જાય અને એક પ્રકારે ધારાસભ્ય બનશે, ધારાસભ્યમાંથી પણ એ પોતે મુખ્યમંત્રી બનશે। હવે એને મુખ્યમંત્રીમાંથી પણ આગળ જવું છે તો એને કેબિનેટ કક્ષાના એ ભારત સરકારના એને મંત્રી બનવું હોય તો એમાં બની શકશે। એના પછી પણ ઉપર કયું આવશે? એ વડાપ્રધાન હશે, નાણાં મંત્રી પણ હશે, એ રક્ષા મંત્રી પણ હશે, અલગ અલગ ખાતાઓ ડિપાર્ટમેન્ટની અંદર જોવા મળતા હશે, પરંતુ સર્વોચ્ચ સ્થાન કયું? વડાપ્રધાન। એટલે કે વડાપ્રધાનનું પદ તમે એક વખત પ્રાપ્ત કરી નાખ્યું તો આ બધું એની અંદર આવશે। તો અહીંયા આપણે પણ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એવા વડાપ્રધાનના સ્થાને રહેવું છે કે આપણે એવું એક સાધન પ્રાપ્ત કરવું છે। સાધન તો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ઘણા બધા છે, તપ, વ્રત, જપ, પ્રદક્ષિણા, દંડવત, ધ્યાન, પરંતુ સૌથી મોટું સાધન કયું છે કે જે એકમાત્ર તમે સાધન કરો તો બધું આવી જાય? તો આ પ્રશ્નનો જવાબ આપણે શ્રીજી મહારાજ પાસે જ આજે મેળવવાનો છે અને ગઢડા પ્રથમના 33મા વચનામૃતનું આજે આપણે નિરૂપણ સાંભળવાનું છે। ખરેખર તો આવતીકાલે જ તે મહંત સ્વામી મહારાજનો જન્મદિન છે, તો એ સત્પુરુષને આપણે કેવી રીતે સેવવાના છે અને સેવવાના છે એટલું જ નહીં, આપણે એમની દરેક આજ્ઞાનું કેવી રીતે પાલન કરવાનું છે અને આપણામાં કેવો નિયમ, નિશ્ચય ને પક્ષ હોવો જોઈએ એની વિશેષ વાતો આજે આપણે કરવાની છે। અને આજથી જ આપણે સંકલ્પ કરવાનો છે કે આપણે આ જીવનની અંદર આ દ્રઢ આશરો આપણે કેળવવાનો। જો આપણે ઘણા બધા વર્ષોથી સત્સંગ કરતા હશું, પરંતુ આપણને જે દ્રઢ આશરાની જે પ્રતીતિ આવવી પડે ને એ પ્રતીતિ આવતી નથી। તો જ્યાં સુધી તમને વસ્તુ કે કોઈ બાબતની આંતરિક સાધના અંદર પ્રતીતિ ન આવે ને ત્યાં સુધી આનંદ તમને આવતો નથી। તો સૌપ્રથમ આપણે વચનામૃતનું વાંચન કરીએ અને ત્યારબાદ સમજીએ કે શ્રીજી મહારાજ આપણને શું કહેવા માગે છે। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 33મું મૂંઢપણું પ્રીતિને સમજણનું। સ્વામિનારાયણ હરે સંવંત 1876ના પોષવદી પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો। ત્યારે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો
ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેટે રેટિયો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. હવે વિચાર કરો કે આ મુક્તાનંદ સ્વામી કે જે શ્રીજી મહારાજ કરતાં 23 વર્ષ મોટા છે એટલું જ નહીં, પરંતુ નીલકંઠ વર્ણીએ જ્યારે એ ભારત ભ્રમણ કર્યું ને, સૌ પ્રથમ લોજની અંદર એમની યાત્રા પૂરી થાય છે ત્યારે છેલ્લે, અને 5 અનાદિ તત્વોના પ્રશ્ન દરેક જગ્યાએ પૂછતા હતા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો ત્યારે લોજની અંદર એ રામાનંદ સ્વામી તો એમના ગુરુ હતા નહીં મુક્તાનંદ સ્વામીના, એ તો કચ્છની અંદર વિચરણ કરવા માટે ગયેલા, પરંતુ ત્યારે આ નીલકંઠ વર્ણીના પ્રશ્નોના જવાબો એ મુક્તાનંદ સ્વામીએ દીધેલા હતા. ખપ અને મુમુક્ષુતાની મૂર્તિવાળા, અને કહેવાય ને બધી કળાઓના પોતે જાણકાર હતા. અને એટલે જ તે જો મુક્તાનંદ સ્વામીએ એમના ગ્રંથો આપણે જોઈએ ને વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર કેટલા પોતે સર્વ કળા કોવિંદ હતા. તો આ મુક્તાનંદ સ્વામી વચનામૃતની અંદર ઘણી વખત એ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછતા આપણે જોયેલા છે. એટલે જો આના ઉપરથી આપણને એમ થાય કે આપણે ગમે તેટલી સાધના હોય, ખપ મુમુક્ષુતા હોય ને, તોય આપણે પ્રશ્નો તો થવા જ પડે. કારણ કે પ્રશ્નો વગરનું જીવન જો જીવતા હોય ને તો યાદ રાખવું એ ઘેંટા બકરા જેવું જીવન છે. એ ક્યાં જવું, કેટલા સમયે અંતરે દોડવું, ક્યાં ઊભું રહેવું, પાણી પીવું, ક્યાં ખાવું, આવું જીવન બકરાઓને ઘેંટાઓને જોવા મળે છે. તો એમ આપણે ત્યાં આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે થોડુંક પાછું વળીને જોવાનું છે, થોડાક પ્રશ્નો પૂછવાના છે, થોડીક સત્પુરુષ સામે, ભગવાન સામે દ્રષ્ટિ રાખવાની છે. તો જ આપણે આપણી ભૂલ સમજાશે અને આપણે શું કરવાનું છે ને શું નથી કરવાનું એનો સ્પષ્ટ એક ચિતાર આગળ આવશે. તો અહીંયા મુક્તાનંદ સ્વામીએ શું પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન તો અનંત પ્રકારના શાસ્ત્રમાં કહ્યા છે, પણ તે મધ્ય એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય છે. જો અહીંયા મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય ને એનું એમને તાન છે, એમને પ્રસન્ન કરવાનું એમને મન થયા કરે છે. એટલે જ આ પ્રશ્ન પૂછે છે કે એવું કયું એક સાધન છે. જો શાસ્ત્રના પોતે જાણકાર હતા, અને એટલું જ નહીં, બધા શાસ્ત્રોનું પઠન કર્યા બાદ એમને કહ્યું ઘણા બધા સાધનો આપ્યા શાસ્ત્રોની અંદર શ્રીજી મહારાજ, પણ તમે અમને એવું એક સાધન જણાવો કે એ બધા સાધનો એમાં એક માત્રમાં આવી જાય, અને એટલું જ નહીં, એ તમે પ્રસન્ન પણ થઈ જાઓ અને રાજી પણ થઈ જાઓ. જો આપણે મનુષ્ય દેહ આપણને મળ્યો છે, ભાગવતની અંદર લખ્યું છે કે દુર્લભો માનુષો દેહો, એટલે કે દુર્લભ એવો આ નશ્વર શ્રાય એક મનુષ્ય દેહ મળ્યો છે. પરંતુ જો આ મનુષ્ય દેહને જો સાચી રીતે એનો જો ઉપયોગ કરવામાં ન આવે ને તો ખરેખર ભગવાન રાજી થાય છે. આપણે ભગવાનને રાજી કરવા માટે આપણે પ્રયત્ન કરવાના છે. જેમ વહેલી તકે રાજી થઈ જાય એમ તમે અખંડ સુખ અને શાંતિને પામી પણ શકો છો. તો અહીંયા શ્રીજી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એ જ પ્રશ્ન પૂછ્યો કે તમે એક સાધન અમને એવું બતાવો કે બધાય સાધનો એમાં આવી જાય, અને ત્યારે એવો એક ઉપાય કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે. હવે જો અહીંયા ભગવાન આપણને એક સાધન દર્શાવે છે, અને આ સાધનનો જો આપણે ઉપયોગ કરીએ, જો આંતરિક રીતે જો આપણે સક્ષમતાથી આપણું માનસિક મનોબળ દ્રઢ કરીએ તો ખરેખર એ ભગવાનનો એ જવાબ રહ્યો ને એ જવાબ પ્રમાણે આપણે વર્ત્યા કહેવાયો. તો મહારાજ શું કહે છે કે ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે. તેણે કરીને ભગવાન રાજી થાય છે, અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિશે કોઈ પોલ રહે નહીં. જો અહીંયા શ્રીજી મહારાજ ખાલી 2 વાક્યોની અંદર એ સર્વે શાસ્ત્રોનો એક સાર સમાન એક વ્યક્તિઓ મુમુક્ષો અનંત સાધનો કરીને થાકી જાય છે, ભગવાનને પામવા માટેના પ્રયત્નો કરે છે. અહીંયા શ્રીજી મહારાજની તમે કૃપા જો, એક દયાળુ સ્વભાવ જો કે 2 વાક્યોની અંદર તેમણે કહી દીધું કે બસ ભગવાનનો દ્રઢ આશરો, અને ભગવાનને બસ રાજી કરવાના, અને પાછું અતિ રાજી. આશરો પણ કેવો? અતિ થોડોક દ્રઢ હોવો જોઈએ.
એમાં કોઈ પોલમ પોલ નહીં. આમ તો કોઈ કાર્ય આપણું બગડે છે ને એનું કારણ શું હોય છે કે આપણે જે રીતે કાર્ય થવું પડે એમાં આપણે 10 કે 20% કસર રાખવી છીએ. આ કસરતાના પરિણામે છે ને આપણું કાર્ય સારી રીતે થઈ શકતું નથી. તો દ્રઢ આશરો કરવાનો છે, પરંતુ એમાં થોડુંક આઘું પાછું પણ નથી કરવાનું. તો વચનામૃત ગઢડા મધ્યના 28મા વચનામૃતની અંદર એ કહે છે કે સર્વે શાસ્ત્રનો એક જ સાર છે કે ભગવાનનો જેમ રાજીપો હોય એમ કરવું, અને ભગવાનને રાજી કરવા એ જ ભક્તનું એક લક્ષણ છે. અને આપણે પણ આધ્યાત્મિક માર્ગે, લૌકિક માર્ગે કે સામાજિક ક્ષેત્રની અંદર આપણે જે કોઈ ધંધાકીય ક્ષેત્રની અંદર કાર્ય કરતા હોય ને તો આપણે જો લોકોને રીઝવવા માટે કેવા પ્રયત્નો કરીએ છીએ. આજે થોડાક ઉદાહરણ આપણે લઈએ. ધંધાકીય ક્ષેત્રની અંદર જ તમે જુઓ કે કોઈક આપણે ધંધો કરતા હોય, વ્યવસાય, અને સામે ગ્રાહકને રીઝવવા માટે કેવું આપણે સારું બોલીએ છીએ. અને કહેવાય ને બાટલી ઉતારવા માટેના જ અમુક પ્રયત્નો હોય છે ને લોકની અંદર, પણ છતાં પણ એ ફ્રોડ પણ કરે છે. કેવી રીતે કરે છે? એને મનમાં છે સામેવાળાને રાજી કરી નાખવો છે, અને એટલે રાજી કરી નાખીને પૈસા આપણા ખીચામાં આવી જાય, આપણા ખાતામાં આવી જાય, અને આપણે પૈસાવાળા થઈ જઈએ. જો આ લોકને રીઝવવા માટે લોકો ક્યાં હદ સુધી પહોંચી જાય છે. પરંતુ અહીંયા તો સર્વે શાસ્ત્રોનો એક સાર ભગવાનનો એ રાજીપો છે. જો હનુમાનજીએ ભગવાન રામને રાજી કરી નાખ્યા તો જો બેડો પાર થઈ ગયો, એમ આપણે પણ આપણા જીવનની અંદર ભગવાનને રાજી કરવાના છે. આપણે એવા ભક્ત થવાનું છે. જો ભક્તના લક્ષણો ઘણા બધા છે, પણ ભક્તનું એક આગવું એક લક્ષણ હોય ને તો એનું તાન છે ને ભગવાનને રાજી કરવાનું જ હોય છે. એ દરેક ક્રિયાની અંદર આપણે ભગવાન કઈ રીતે રાજી થાય ને આ જ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે, અને અલ્ટિમેટ ગોલ પણ આ જ હોય છે. એટલે જ નિષ્કાનંદ સ્વામીએ કહ્યું છે કે કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ, તો સરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. કોને રાજી કરવાની વાત નિષ્કાનંદ સ્વામી અહીંયા જણાવે છે? ભગવાન સ્વામિનારાયણને, એટલે ઘનશ્યામને. અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરી નાખશો, સત્પુરુષને રાજી કરી નાખશો, તો તમારા દરેક કાર્યો રહ્યા ને એ બધાય આવી ગયા. અને બધાય આવી ગયા એટલે કેટલું? જો આ બધા લોકના તો કેવા છે, 0 ઠેકાણે છે. તમે ગમે એટલી શૂન્ય કરો કાંઈ કિંમત નહીં, પરંતુ ભગવાન તો એકડાના સ્થાને છે. એ 0 આગળ તમે એકડો મૂકી દો ને તો એ 10 થાય, 100 થાય, 1000 થાય, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, અરે અનંત એટલી સંખ્યાઓ તમને પ્રાપ્ત થાય. જેમ પૈસાની અંદર એકનું મૂલ્ય વિશેષ છે, પણ ક્યાં? પાછળ નહીં, આગળ. એવી જ રીતે આપણે પણ ભગવાનને જો આગળ રાખીશું તો આપણા બધાય કાર્ય થઈ જશે. અને જો જેને જે ભક્તોએ ભગવાનને આગળ રાખ્યા છે એમના દરેક કાર્યો થયા જ છે. મુક્તાનંદ સ્વામીને તે જેમ જો આ વચનામૃતની અંદર જ તે દરેક ક્રિયાની અંદર એમને એક જ વિચાર હોય છે કે શ્રીજી મહારાજ પ્રસન્ન થાય. જો વિચારની દુનિયાની અંદર તાકાત છે. આજે તમે કોઈ પણ આજુબાજુનું સંશોધન પણ જોઈ રહ્યા છો ને એ બધું એક વિચારનું જ પરિણામ છે. માણસે વિચાર કર્યો કે ચંદ્ર ઉપર પગ મૂકવો છે તો જો મૂક્યો, મારે ઉડવું છે જો હેલિકોપ્ટર, પ્લેન, કેટલી બધી શોધ કરી. અરે કોઈક બીજા ગામથી, બીજા દેશથી, બીજા ખંડથી મારે કોઈક બાબત છે ને ઘર બેઠા જોવી છે તો જો આ મોબાઈલનો એક આવિષ્કારની અંદર એ કેમેરા પણ કેવી સિસ્ટમ કરી. એ તમે જોવો કે ત્યાંની વસ્તુ આપણને અહીંયા દેખાય છે. તો આ એક પ્રકારે એક ચમત્કાર જ છે કે જે મનુષ્ય કરેલા છે, પણ કોના બળે? ભગવાનના બળે. આ વિચારનું એક તાકાત છે. એમ જો સ્વયં મહારાજે પણ એ આંગના વખાણ એમને કરેલા હતા. કારણ કે મુક્તાનંદ સ્વામી આ રીતે વિચાર તો કરતા જ હતા. ગરડા અંત્યના 24મા વચનામૃતની અંદર જ તે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને વખાણ કરતા કહે છે કે આ મુક્તાનંદ સ્વામી મહારાજને એ પ્રસન્ન કરવા રાત દિવસ વિચાર કરતા હશે. એટલે જ તો આજના પ્રસંગે જો સભામાં પણ આ અંગે જ એમને પ્રશ્ન પૂછ્યો. અને ખરેખર આપણને જોવા મળે છે કે મુક્તાનંદ સ્વામી એ ઘણા બધા શાસ્ત્રોના પોતે વિદ્વાન પણ હતા, અને પાછું એ શાસ્ત્રોના વિદ્વાન હતા એટલું જ નહીં, બધું જાણતા હતા. શું કયા શાસ્ત્રોની અંદર એ ભગવાનને પ્રસન્ન કરવા માટેના શું શું ઉપાયો લખેલા હતા. કારણ કે એ પ્રસન્ન કરવા માટે સ્વધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, તપ હોય, આવા તો ઘણા બધા ઉપાયો શાસ્ત્રોની અંદર વર્ણવેલા છે.
પરંતુ એક સાધનાની એક સિદ્ધિ, એક શીઘ્રતા અને સરળતાથી થઈ શકે ને, એ હેતુથી અહીંયા મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. જો આ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો એકનો નથી, પરંતુ આપણે મુક્તાનંદ સ્વામીનો આભાર માનવો જોઈએ કે એમને આપણા વતી એમને પ્રશ્ન પૂછ્યો. હવે આ પ્રશ્નનો જવાબ એ શા માટે સમજવો અગત્યનો છે? તો એના કારણ કે આપણી પાસે એના ઉત્તરો થોડાક સ્પષ્ટ હોવા જરૂરી છે. જો જ્ઞાન હોય ને એ સંપૂર્ણ સારું, અડધું જ્ઞાન રહ્યું ને એ તમને ડૂબાડે. અડધો ઘડો હોય ને તો એ અડધો ઘડો કામમાં ન આવે, પણ આખો ઘડો ભરેલો હોય ને તો એ વ્યવસ્થિત રીતે કામમાં આવશે. એમ જ્ઞાન હોય ને એ સંપૂર્ણ જરૂરી છે. અધૂરું અધકચરું જ્ઞાન એ 50% ખબર છે, નથી ખબર, તો એમાં નરવો કુંજરવો જેવું થાય. તો પછી એના લીધે તો દ્રોણાચાર્યનું મૃત્યુ પણ થઈ ગયું ને. તો એમ આપણા જીવનની અંદર આ નરવો કુંજરવો નથી રાખવાનું, સંપૂર્ણ જ્ઞાન. અને જે શ્રીજી મહારાજના જે ઉત્તરો રહ્યા ને એ થોડાક આપણે મુખપાઠ પણ કરવાના છે. આપણે થોડાક આ સમજવા માટે થોડાક બે દ્રષ્ટાંતો લૌકિક લઈએ અને થોડોક વ્યવસ્થિત રીતે આ પ્રશ્નને સમજીએ કે શું કહેવા માગે છે અહીંયા મુક્તાનંદ સ્વામી. કે કોઈક વ્યક્તિ હોય, હવે બહુ તે પરિશ્રમ કરે, હાર્ડવર્ક કરે, સ્માર્ટ વર્ક કરે અને 100 કામ કરતો હોય. કેટલા કામ? 100 કામ. અને એમાંથી જે એને આવક પ્રાપ્ત થાય ને 1 લાખ રૂપિયા મળવાની હોય. તો અહીંયા મુક્તાનંદ સ્વામી શું કહે છે કે અમારે 100 કામ નથી કરવા, પણ એક કામ એવું કરવું છે કે એનાથી 1 લાખ રૂપિયા અમને સાહજિક રીતે મળી જાય. આટલું સરળતાથી મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન આવી રીતે પૂછે છે. જો દરેક શાસ્ત્રોનો પોતે પઠન કરેલું છે અને પઠન બાદ પોતે આગળ વધેલા છે અને પ્રશ્ન પૂછે છે. બીજું આપણે દ્રષ્ટાંત જોઈએ કે કોઈક ગામમાં આપણે તળાવ કરવાનું હોય. આમ તો અત્યારે તળાવની બહુ જરૂર નથી, નહેરો આવી ગઈ છે, વરસાદ પણ એટલા બધો વધુ છે, પરંતુ ચાલો આપણે ઉદાહરણ લઈએ કે તળાવ કરવું છે અને તળાવની અંદર સાધનો ઘણા બધા જોશે. કોદાળી જોવે, પાવડાઈ જોવે, ત્રિકમય જોવે, ઘણા બધા સાધનો ખોદવા માટે જોઈશે તો જ તે તળાવ ખોદાશે. કેટલો સમય લાગશે? ઘણો બધો સમય લાગશે. પણ એમાંય તે સાધનોમાંના સ્થાને આપણે એક જીસીબીને બોલાવવામાં આવે અને જીસીબીમાં જે વ્યક્તિ બિરાજમાન હોય એને કહેવામાં આવે કે અહીંયા તળાવ કરવાનું છે, તો કેટલા સમયની અંદર થઈ જશે? અલ્પ સમયની અંદર તળાવ ખોદી નાખશે. બસ એમ મુક્તાનંદ સ્વામી રહ્યા ને એ આધ્યાત્મિક માર્ગમાં તે સાધનો તો ઘણા બધા છે, પણ જીસીબી મશીન જેવું કોઈ એક સાધન રહ્યું ને જેનાથી કાર્ય ઝડપથી થાય અને સરળતાથી થઈ શકે ને, એ પ્રશ્ન પૂછ્યો છે. અને એ આપણા માટે જરૂરી છે, કારણ કે આપણે ઘણા બધા સાધનો કરીએ છીએ, પણ કહેવાય ને કે જડીબુટ્ટી હોય ને તો તમે સજીવન થઈ શકો. સબ દર્દો કી એક દવા, જેમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભા આપી, એવી જ રીતે આપણને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે એ જરૂરી છે કે દરેક સાધનોનો સાર રૂપે આપણને શ્રીજી મહારાજના વચનો પ્રાપ્ત થાય. આમ તો છે ને આપણને એવું જ લાગે કે અનંત સાધન બરાબર કોઈ એક સાધન થાય ને એ શક્ય તો નથી જ તે, એટલે આવો પ્રશ્ન કોઈ પૂછે પણ નહીં. પણ જો મુક્તાનંદ સ્વામી એ જાણતા હતા કે આ મહારાજ તો સર્વોપરી ભગવાન છે. એમને જો આ દ્રઢ નિશ્ચય હતો, નિષ્ઠા પાકી હતી, એટલે આ સર્વોપરી ભગવાન છે ને એટલે આમને જ પ્રશ્ન પૂછાય અને શું જવાબ આપે છે ને એમની પાસેથી તે શીખાય અને એવી રીતે કરાય. હજુ આ એમનો જિજ્ઞાસા વૃત્તિ. આજે કોઈ પણ ક્ષેત્રની અંદર જે વ્યક્તિ આગળ વધ્યા હશે ને એમનામાં જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જોવા મળતી હશે. કારણ કે એ જિજ્ઞાસા એટલે શું? જાણવાની વૃત્તિ. એમ આપણે ત્યાં જો જે કામ, ક્રોધ, લોભ, મોહ આ સ્વભાવો છે, 5 વિષયો છે, ઇન્દ્રિયો પ્રત્યેનું જે દુઃખ છે ને એ બધાય જાણવું ખૂબ જરૂરી છે. અને જિજ્ઞાસા વૃત્તિથી જાણશો ને તો જ ટળશે. અને જો જાણપણું રાખવાનું, મૂંઢપણું નથી રાખવાનું. યોગી ગીતાની અંદર તે એ શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ આ જ માગે છે, પ્રાર્થના કરે છે કે અમારામાં જે કહેવાય ને મૂંઢ બુદ્ધિ નો આવે, એ મૂંઢપણું આવી ન જાય. હવે મૂંઢપણું એટલે શું? જાણવું, ન જાણવું, બસ એવી રીતના આળસમાં, ગાફલાઈમાં વહી જાય. અહીંયા શ્રીજી મહારાજનો ઉત્તર કેવો સ્પષ્ટ છે, કારણ કે શ્રીજી મહારાજે જો તમામ જીવોના સાધના માર્ગને એક સ્પષ્ટ રીતે પોતે જોવે છે. એટલે જે પ્રશ્ન પૂછાયો ને એને થોડોક પણ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એમને સચોટ ઉત્તર આપી દીધો. અને મહારાજ કીધું કે ભગવાનનો જે દ્રઢ આશરો રહ્યો ને એક જ સર્વે સાધનમાં મોટું એક સાધન છે.
એણે કરીને જેવા અનંત સાધને કરીને પણ ભગવાન રાજી થાય છે ને, તેવા એક સાધનથી ભગવાન રાજી થાય છે. તો આપણને એક રાજીપાનું એક પ્રકારનું દિશા આપી, ડાયરેક્શન આપી. જો સાચી દિશા મળવી જરૂરી છે. તમારે સુરેન્દ્રનગરથી અમદાવાદ જવું હોય, સુરત જવું હોય, ભાવનગર જવું હોય, તમને જો કોઈક સાચી દિશા આપે ને તો ચાલીને જવું હોય ને તોય પહોંચી તો જાવ જ તે. પછી કોઈક બસની અંદર તે રાઈટ બસની અંદર બેસો તો ત્યાં પહોંચી જવાના, પણ ઊંધી અવળી બસની અંદર બેસો તો ગમે ત્યાં પોગાડ દેશે. અને રસ્તો કોઈકને પૂછો હોય ને તમને ચાલીને જવાનું નક્કી કરી નાખ્યું હોય અને એ રસ્તો સાચો ન જણાવે તો તેમ પહોંચી પણ ન શકો. બસ તેવી જ રીતે આપણને ભગવાન અહીંયા સાચી દિશા આપે છે. આશરો એટલે શું? આપણને પ્રશ્ન થવો પડે, આશરો એટલે શું? તો ઘરની અંદર જો આપણને માતા પિતાએ આપણને આશરો રાખ્યો, પણ કેવો દ્રઢ આશરો રાખ્યો. ક્યારેક મમ્મી કે પપ્પા આપણને ખીજાય, વઢે, મારે તો આપણે કાંઈ ઘરમાંથી એ કાંઈ વયા નથી જતા ભાગીને, ઘરે ને ઘરે પાછા રહીએ છીએ. આપણને મમ્મીએ કંઈક સર્વિસ આપી હોય, જો નાનપણનો પ્રસંગ તમે યાદ કરો, કેટલા બધા પપ્પાએ મમ્મીએ માર્યા હશે, પણ તમે જોયું હશે કે એક બે દિવસના હતું એમ નામ. જો એ આશરો એટલે શું? આશ્રય, એ શરણું, એ છત્ર છાયા કયો તમે, એ આધાર કયો કે આલંબન કયો, એ ભગવાનને જો યથાર્થ ઓળખીએ ને તો જ એમને શરણે જવું એ ભગવાનનો આશરો ગણાય, બાકી આશરો ગણાય નહીં. જો દ્રઢ આશરો એટલે શું? કારણ કે આશરો તો દરેક રાખે જ છે. આપણે તે જો આધ્યાત્મિક માર્ગે અત્યારે રવિ સભાની અંદર પધારી રહ્યા છીએ અને દર રવિવારે પધારીએ છીએ તો આશરો તો છે જ તે, પરંતુ દ્રઢ આશરાની વાત મહારાજે અહીંયા કીધી છે. ચાલો થોડુંક એક બોધ કથાથી આ વાતને એક સમજવાનો પ્રયત્ન કરીએ. અને સરસ મજાની એક સુંદર પંક્તિ સૌપ્રથમ હું તમને અહીંયા કહું છું, અને પંક્તિના આધારે આપણે કહી શકીએ કે જો આવો દ્રઢ આશરો હોય ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં. એક સુંદર પંક્તિની અંદર આનું સ્વરૂપ વર્ણવતા કહ્યું છે, નાવ કે કાગ કી ગતિ ગઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા, મોહે તો તુમ હી એક આધારા. દ્રઢ આશરો જેમ કોઈક એક વહાણ સમુદ્ર કિનારે ઉભેલું હોય અને વહાણના એ સઢ ઉપર કાગડો આવીને બેસી ગયો હોય. હવે નિર્ધારિત સમયે તો સ્વાભાવિક રીતે એ સમયે વહાણ તો સમુદ્ર કિનારેથી ઉપડે છે. એટલે કાગડાને હું મનની અંદર વિચાર આવ્યો કે થોડોક સમય સુધી અહીંયા બેસું, પવન સારો આવે છે, એટલે પછી ઉડીને હું કિનારે વયો જશ. હવે આ વિચાર સાથે પોતે સઢ ઉપર બેસે છે, પણ વહાણ તો છે ને દૂર ચાલ્યું જાય છે, પણ કાગડો જ્ઞાનના બેસી રહેશે. એને બહુ વધારે મજા આવી ગઈ. હવે છે ને વહાણ છે ને મધદરિયે પહોંચી જાય. એટલે કાગડાએ હવે નક્કી કર્યું કે હવે મારે અહીંયા રહેવાય નહીં, હવે મારે કિનારે જવું પડશે તો જ તેવું ન્યાય. એટલે કાગડાની પાંખોમાં કેટલું જોર હોય, એ કાંઈ ગરુડ જેટલું જ કાંઈ ઉડી ન શકે. 100-200 મીટરનો ચક્રા હોય, એને માર્યો, પ્રયત્નો કર્યો, પણ એને તો ચારેય બાજુ શું દેખાણું? પાણી, પાણી, પાણી જ દેખાણું. દૂર દૂર સુધી કાંઈ ભૂમિ કે પર્વત કે વૃક્ષ કાંઈ દેખાય જ નહીં. એટલે પાછો પોતે છે ને ત્યાં આવે છે અને નાવના સઢ ઉપર બેસી જાય છે. એટલે ખલાસીઓ હતા, આ બધા ખલાસીઓને ગમત ખૂજી કે આ કાગડાને અહીંયા બેસવા દેવો નથી. એટલે કાગડાને સૌ પ્રથમ તો ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પછી કાગડો હે ને ત્યાંથી ઊભો થયો સઢ ઉપરથી અને આમથી આમ આંટો માર્યો. ફરી વખત ત્યાં સઢ ઉપર આવી ગયો, જમીન કાંઈ દેખાય જ નહીં. એટલે હવે એને છે ને કાગડાને ખાતરી આવી ગઈ કે આ નાવ વિના છે ને મારો કાંઈ ઉદ્ધાર નથી. જો આ નાવથી હું આગો જશ ને તો હું મારા સ્થાન ઉપર જમીન સુધી, ભૂમિ કે પર્વત સુધી નહીં પહોંચી શકું. અહીંયા તો બધે પાણી, પાણી, પાણી જ છે ને વધુ ઉડીને તે મારું મૃત્યુ થશે અને હું દરિયાની અંદર પડીશ અને મને માછલીઓ પણ ખાઈ જશે અને હું મરી જઈશ. એટલે એને લાગ્યું કે હવે તો એક જ તે ઉદ્ધાર છે કે આ નાવ ઉપર રહું. હવે ઓલા ખલાસીઓ ફરી વખત હવે થોડાક પથરા હતા, પથરા ઘા કર્યા અને કાગડાને મારવાનો પ્રયત્ન કરે. કાગડો સટથી પોતે ઊભો નાચ થઈ જાય, પાછો ન્યાન્ય આવીને વહી જાય. એને નક્કી શું કરી નાખ્યું કાગડાએ કે જે થાવો એ થાય, પણ મારા એ જીવનનો આધાર છે ને આ સઢ જ છે, અને હું જો અહીંયા નહીં બેસી રહું ને તો મારું મૃત્યુ નિશ્ચિત છે. એટલે ઘણું બધું એ કાગડાને ઉડાડવા માટે ખલાસીઓ દ્વારા પ્રયત્નો થાય છે, પરંતુ છતાં પણ એ કાગડો ત્યાંથી
હલતો નથી. એટલે તે નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા, મોહે તો તુમ હી એક આધાર. એક જ આ આધાર છે કે જે આધારથી મારું જીવન અહીંયા બચી જશે. જો આ બોધ કથાનો મર્મ એટલો જ છે કે કાગડાની જેમ છે ને આપણે જીવો બધાય એ આપણે 84 લાખ યોનિની અંદર આપણો એક યોનિ છે મનુષ્યની. તો આપણે ભગવાનને એક જ આધાર જો મનાઈ જવા જોઈએ ને ખૂબ જરૂરી છે. ભગવાન વિના દુનિયામાં કોઈ આપણું આશ્રય સ્થાન નથી. અને જશું તો મૃત્યુ જ પામીશું. ફરી વખત આ જન્મ મરણના એ ચક્રાવાની અંદર ગોળ ગોળ ફરવું પડશે. એટલે આ મુક્તાનંદ સ્વામીએ આ સરસ મજાની પંક્તિ એમને કહી છે. અને આ પંક્તિ દ્વારા આપણને ઉદાહરણ સાથે સમજાવે છે. એમ આપણા જીવનની અંદર પણ આ એક સમજણ રાખવાની છે કે અહીંયા મને દુઃખ થાય કે સુખ થાય, માન આપે કે અપમાન કરે, દરેક પરિસ્થિતિની અંદર હું સ્થિત પ્રજ્ઞ ઘોડે રહીશ. અને સાથે સાથે જે ભગવાનનો જે આશરો ને એ આશરો દ્રઢપણે હું પાલન કરીશ. તો ખરેખર એક સાધન માત્રમાં એ ભગવાનનો દ્રઢ આશરો ને એ જ એક શ્રેષ્ઠ છે. ભગવાનના આશ્રય વિના તમે ભલે કેવળ ખાલી જપ ને તપ કરો, યોગ કરો, દાન કરો, સેવા કરો, નિયમ ધર્મ કરો કે આત્મનિષ્ઠા વગેરે આવા ગુણો તમારામાં હોય, પણ આ કેના સ્થાને છે? કે જેમ વર વિનાના જાનૈયો. હવે જાન હોય, 500 જણાની જાન બોલાવી હોય, વર જ ન હોય તો એ જાનની કોઈ કિંમત ખરી? તમે ગમે એટલા મીંડા કરો પણ એ મીંડાની કોઈ કિંમત ખરી? પણ એકડો લાવો તો કિંમત 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 જ છે. બસ તેવી જ રીતે અહીંયા આપણે દરેક સાધના માત્રનો એક દ્રઢ આશરો રહ્યો ને એ શ્રેષ્ઠ ઉપાય અહીંયા શ્રીજી મહારાજ આપણને જણાવે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પહેલા પ્રકરણની 172મી વાતમાં કહે છે કે તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે. મોક્ષનું કારણ આશરો છે. હવે તમને એવું પણ લાગે કે હું તો વર્ષો સુધી તપ કરું અને ભગવાન રાજી કરીને થઈ જશે. જો થઈ જાય, આ દરેક સાધનોથી એ આપણે ઉધ્વ ગતિને પામીએ, પરંતુ ભગવાન તો એ આશરા વિના તેડવા ન જ આવે. પણ જો આશરો, મોક્ષનું કારણ શું છે? એક આશરો છે. તો 4 પ્રકારના પુરુષાર્થની અંદર આપણે દરેકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં મોક્ષનું કામ રહ્યું એ અગત્યનું છે. અને મોક્ષ ક્યારે પ્રાપ્તિ થાય? કે જ્યારે આપણે ભગવાનનો દ્રઢ આશરો રાખીએ. જો આપણા મન ધાર્યા સાધન કરવાથી એ મનનું રાજ્ય ન ટળે અને પરિણામે મોક્ષ પણ ન જ મળે. પરંતુ જો ભગવાનનો જો આશ્રય તમે દ્રઢ કરો અને એને પ્રસન્ન કરવાના એક સાધન રૂપે એમની દરેક તમે આજ્ઞા અનુસાર જપ કરો, તપ કરો, યોગ કરો, વ્રત કરો, આ સાધન જો ને બધા અંદર આવી જશે. મહંત સ્વામી મહારાજ આપણને કહેશે પ્રાપ્તિનો વિચાર. તો એ પ્રાપ્તિનો વિચાર જો કરીએ ને તો એ પ્રતીતિમાં પરિવર્તિત થાય જ. તે એ 15 મિનિટ તમે પ્રાપ્તિનો વિચાર કરો અને ખરેખર આપણને એ અક્ષરધામ જેવું સુખ અહીંયા છતાં દેહે પ્રાપ્ત થાય. આપણને આવું ફળ આપેલું છે. તો આપણે એ ફળ પ્રમાણે આપણે જીવનની અંદર રાખવાનું. કારણ કે જુનાગઢની અંદર 7/10/2024 એ સોમવારનો દિવસ હતો ને ત્યારે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાની વાત મહંત સ્વામી મહારાજે ત્યારે કરેલી છે પત્ર દ્વારા. તો આપણે એ પ્રમાણે કરવાનું છે. જો કરીશું, એમની આજ્ઞા રહીને એ શિરોમાન્ય તરીકે રહેશું તો ખરેખર આપણા જીવનની અંદર એ દ્રઢ આશરાથી એ આગળ આપણે વધી જ શકાશે. જો આશરો આપણે કોનો કરવાનો? પ્રગટ ભગવાનનો કરવાનો છે. આપણને મળ્યા એવા સત્પુરુષનો આપણે દ્રઢ આશરો કરવાનો છે. ત્યારે પણ આપણે શાસ્ત્રોનું વાંચન કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે શાશ્વત સુખ શાંતિ પામી શકીએ, કે સર્વે પ્રકારે રક્ષા કરવી હોય તો આપણા શાસ્ત્રોએ આપણને આંગળી ચીંધેલી છે. એ ઋષિ મુનિઓએ બીજા બધા તમામ આશ્રય છોડીને છે ને પ્રગટ ભગવાનનો આશ્રય ગ્રહણ કરવાની આપણને સૂચના આપેલી છે, એક નિર્દેશ કર્યો છે. જો નારદજીના તે બ્રહ્માના માનસ પુત્ર અને વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા. શાસ્ત્રોમાં વાત આવે છે કે એમણે 3 જુદા જુદા પ્રસંગે 3 જુદી જુદી વ્યક્તિઓને એ પ્રગટ ભગવાનમાં જોડાવા માટે પ્રેરણા આપેલી હતી. આ 3 આપણે થોડુંક ઉદાહરણ સ્વરૂપે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આશરો આપણે પ્રગટ ભગવાનનો કેમ કરવાનો છે. તો જો વિશ્વરૂપ દેવોના તે પુરોહિત હતા પણ દૈત્યોના પક્ષ રાખ્યો. હવે યજ્ઞનું ફળ દૈત્યોને પણ આપતા, એટલે ઇન્દ્રનું એમનું આ કપટ જાણ્યું ને એટલે એમને મારી નાખ્યા. એટલે ઇન્દ્રને તો છે ને 4 બ્રહ્મ હત્યા લાગી. હવે સ્વાભાવિક રીતે આટલું બધું પાપ લાગે એટલે નિવારણ માટે ઇન્દ્ર તો કોની પાસે જાય છે? નારદજી પાસે જાય છે. અને નારદજીએ કહ્યું
ઇન્દ્રને કે તારા ભાઈ વામનજી છે એ ભગવાનનો અવતાર છે, માટે તું એનો આશરો કર. અને પછી તો નારદજીના વચનમાં, જો વચનમાં વિશ્વાસ રાખવાનો છે, વચનમાં જેટલો વિશ્વાસ હશે ને, આમ તો વિશ્વાસે વહાણ તરાય છે, એવી જ રીતે જીવનમાં આપણે દરેક જગ્યાએ વિશ્વાસનું એક આપણને અંગ વિશેષ પ્રકારે જોવા મળવું ખૂબ જરૂરી છે. એટલે વિશ્વાસ રાખીને પોતે વામનજીનો સાથે આશરો કરે છે. અને પછી તો ઇન્દ્રએ વામન ભગવાનનો આશરો કરી નાખ્યો અને એના લીધે એનું દરેક પ્રકારના પાપો હતા ને એ ટળી ગયા. બીજું એમાં શાસ્ત્રો અંદર એવું પણ આવે છે કે વાલ્મીકી રામાયણના તે પ્રારંભની અંદર એ વાલ્મીકી ઋષિ જ્યારે નારદજીને પ્રશ્ન પૂછે છે કે કો નસ્મીન સાંપ્રતય લોકે, એટલે કે વર્તમાન કાળે શું અનંત ગુણોને ધારનાર કોઈ વ્યક્તિ આજે પ્રગટ છે? અને ત્યારે નારદજીએ એ વાલ્મીકી ઋષિને કહ્યું હતું કે દશરથ પુત્ર શ્રી રામચંદ્ર એ ભગવાન છે. જો ઓળખાવ્યા. વેદ વ્યાસજી પણ લોક કલ્યાણના કાર્યો કરતા હતા, એટલે એમણે જો વેદોનું પણ વિભાજન કર્યું, પુરાણો પણ રચ્યા, બ્રહ્મચર્યનું પાલન પણ કર્યું, પણ છતાં એમને કેવો અશાંતિનો અનુભવ થયો. શાંતિ જ ન રહે ને, આટલા બધા ગ્રંથો લખ્યા છે, આટલી બધી સાધના કરી છે, એટલે નારદજી પાસે આવે છે અને કહે છે કે મેં આટલા બધા શાસ્ત્રો રચ્યા છે, પણ છતાં મને શાંતિનો કેમ અનુભવ નથી થતો? અને ત્યારે નારદજીએ વ્યાસજીને પ્રગટ શ્રી કૃષ્ણ ભગવાનના એ ચરિત્રોનો ગ્રંથ લખવાની વાત કરી. અને જો વ્યાસજીએ ત્યારબાદ આપણને પણ ખ્યાલ છે કે શ્રીમદ ભાગવતની એમને રચના કરી અને એમને શાંતિ થઈ ગઈ. તો જો આ ત્રણેય પ્રસંગો ઉપરથી એ નારદજીએ 3 જુદી જુદી વ્યક્તિઓને 3 જુદા જુદા અવતાર ઓળખાવ્યા છે. ઇન્દ્રને જોવો તો વામનજી, વાલ્મીકીજીને તો શ્રી રામચંદ્રજી, વ્યાસજી ભગવાનને તો શ્રી કૃષ્ણ ભગવાન. તો આ પ્રસંગો ઉપરથી આપણે કહી શકીએ કે જે તે સમયે ભગવાને જે રૂપે પ્રગટ હોય, જો એનો આશરો આપણે કરવો જોઈએ તો આપણું કલ્યાણ થાય. અને જો કલ્યાણની દરેકની ઈચ્છા હોય છે, આજે દરેકને એ જ હોય છે કે હું આધ્યાત્મિક માર્ગની અંદર આવું છું તો મારું કલ્યાણ થાય, હું આગળ વધું. તો આજથી નહીં તે 2.5 સદી પૂર્વે તે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને તેઓ આપણા ઈષ્ટદેવ છે. આ ગુણાતીત સત્પુરુષ દ્વારા સદાય પ્રગટ છે. એ પછી ગુણાતીતાનંદ સ્વામી હોય, ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, અને વર્તમાન કાળે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ હોય. આમાં શ્રીજી મહારાજ એ બિરાજમાન જ છે. તો એ શ્રીજી મહારાજ અને આપણે મહંત સ્વામી મહારાજનો આશરો ગ્રહણ કરવાનો છે. એટલે તે સત્સંગ દીક્ષા ગ્રંથમાં 20મા શ્લોકની અંદર તે મહંત સ્વામી મહારાજની આજ્ઞા આપણને કરેલી છે. મહંત સ્વામી મહારાજે આપણને કીધેલું છે કે આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુઃ સ્વાત્મ મુક્તેય. એ મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે કે મુમુક્ષુરાને એ પોતાને એક આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા એ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો એ પ્રીતિએ કરીને આશરો કરે. જો આશરાની વાત આવી, પણ કોનો આશરો કરવાનો છે? ભગવાન સ્વામિનારાયણ અને જે પ્રગટ જે સત્પુરુષ છે, જે મોક્ષનું દ્વાર છે, જે આપણી ઉપાસનાનો પણ એક સિદ્ધાંત છે, તેમનો આશરો આપણે દ્રઢપણે પાલન કરવાનો છે. અને પ્રગટ ભગવાનનો આશરો કરવાથી એ કોઈ પણ જો દેવો કે અવતારોનું કંઈ ખંડન નથી થતું, પણ તમામ દેવો અને અવતારોનો આદર તો કરવાનો જ છે. એટલે જ તમે જો શિક્ષાપત્રીની અંદર અને આપણા મંદિરોની અંદર પણ એ પ્રકારની એક પરંપરા જળવાઈ રહેલી છે કે દરેક દેવોનો આદર સત્કાર કરવાનો છે. એટલે જ તે જો યુએઈની અંદર, આબુધાબીની અંદર એ મંદિર બન્યું તો એને 10,000 કરતાં વધુ દેવ અને દેવીઓના પોતે મૂર્તિઓ છે, ફોટાઓ છે. એ કોટેશન છે. શા માટે? દરેકનો આદર કરવાનો છે. પણ આશરો કોનો કરવાનો છે? એકનો જ તે. અંગ્રેજીમાં એક કહેવત છે કે રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ્સ નન. એટલે તમે આદર બધાયનો કરો, પરંતુ એક અનુસરો એકને. કોઈને તમે દ્વેષ કે ઈર્ષા ભાવથી ન જોવો. જો પત્ની હોય ને, એ પોતાના પતિને જ સર્વશ્રેષ્ઠ માને છે ને એનો આશરો કરે છે. અને પતિના સંબંધી જાણીને અન્યની સંભાવના કરે. પણ જેવો સંબંધ પતિ સાથે હોય ને એવો બીજો સાથે હોતો નથી. આપણે જોયું હશે. અને પતિવ્રતા સ્ત્રી કહેવાય. અને જે સ્ત્રી બધાને પતિ માની સૌના શરણે જાય તો પછી એને પતિવ્રતા સ્ત્રી ન કહેવાય, એને વ્યભિચારિણી કહેવાય. એમ આપણે આદર બધાયનો કરવાનો છે, પણ આશ્રય કોનો કરવાનો છે? એક ભગવાનનો કરવાનો છે, એક ગુણાતીત સંતનો કરવાનો છે.
અને જો આ ગુણાતીત સંતનો કરશું ને તો જ આપણા જીવનની અંદર પણ એક પ્રકારનું એ ફળ પ્રાપ્ત થશે. કલ્યાણની ઈચ્છા રાખવી છે, પણ એ પ્રમાણે જો ફોલો નહીં કરીએ, અનુસરશું નહીં ભગવાન અને સંતને, તો કામ થશે નહીં, અધૂરા કામ થશે. તો ખરેખર આપણા જીવનની અંદર છે ને આ આશરો એ પ્રગટ ભગવાનનો કરવાનો છે, એટલે મહંત સ્વામી મહારાજનો અને શ્રીજી મહારાજનો. બીજો આપણને એક પ્રશ્ન પણ થવો જોઈએ કે ભગવાન અને સંતનો આશરો હોય તો એવા આશ્રિત ભક્તના લક્ષણો કયા કયા? કારણ કે એ લક્ષણો આપણામાં કેટલા છે, કેટલા નથી, એ આપણને ક્યારે ખબર પડે? કે આપણને ખબર હોય કે આપણા દ્રઢ આશરાના લક્ષણો કયા કયા છે. જેમ છે ને સૂર્યનું લક્ષણ તમે જોવો ને તો પ્રકાશ છે. જ્યાં પ્રકાશ હોય ને ત્યાં સૂર્ય હોય ને હોય. તમે પુષ્પનું લક્ષણ કોઈ કહે તો સુગંધ છે, કારણ કે પુષ્પની અંદર સુગંધ જોવા મળે, પરંતુ બીજા કોઈમાં સુગંધ જોવા મળે નહીં. એમાં ભગવાનના જે આશ્રિત ભક્તો હોય ને એના એ લક્ષણો યુક્ત હોય છે. એ પોલ વિનાનો અતિ દ્રઢ આશરો કોને કહેવાય? જો આપણે છે ને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ નથી વધતા ને એનું એક મુખ્ય કોઈ કારણ હોય ને તો આપણે એ અમુક કાર્ય એમાં કરીએ, અમુક ન કરીએ. એ વિશ્વાસથી જે રીતે થવું પડે ને એ પ્રમાણે આપણે કરતા નથી. એટલે પછી એ જ કાર્યની આધ્યાત્મિક રીતે પણ જો આપણે એવી રીતે કાર્ય કરતા હોય તો જે યથાર્થ ફળ જે પ્રાપ્ત થવાનું હોય એ થતું નથી. તો આના લક્ષણો ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર એ દ્રઢ આશરો કોને કહેવાય. તો છે ને કોઈનો પણ ભાર કે ભય એવા ભક્તને રહે નહીં કે જેને દ્રઢ આશરો હોય. જો પોતાને જે ભગવાનનો આશરો છે ને એનાથી એ ભક્ત પોતાને પરિપૂર્ણ અને કૃતાર્થ માને છે. એટલે જ તે આપણને કહ્યું છે ને કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. મહંત સ્વામી મહારાજે એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ લખ્યું છે ને આપણે પૂજાની અંદર પણ આ શ્લોક બોલીએ છીએ કે હું ધન્ય છું, હું પૂર્ણ કામ છું, હું નિષ્પાપ છું. કારણ કે મને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીત ગુરુ પરંપરા અને પ્રગટ સત્પુરુષ મળ્યા છે. એ ભગવાનના આશ્રયથી હું નિર્ભય છું, સુખી છું. જો આ મૃત્યુનો પણ ભય ન રહે અને કોઈનો ભાર પણ રહેતો નથી. ગુજરાતથી એક બ્રાહ્મણ છે ને એક સૌરાષ્ટ્રમાં 12 પટોળી ગામે સ્વામિનારાયણ ભગવાનનો એક જે આશ્રિત હતો, નામ એનું ખીમા વાઘ. હવે ત્યાં પહોંચે છે એટલે ખીમા વાઘ તો પોતે ત્યાં હાજર હોતા નથી, પરંતુ એની પત્નીને કીધું કે તારા ધણીને છે ને શનિની 7.5ની પનોતી લોઢાના પાયે બેસવાની છે, અને આ એના લીધે છે ને તારો ધણી ગામત્રા કરશે, ગામે ગામ ભટકવું પડશે, એટલે એના માટે તું આ શનિની વીંટી કરાવો. અને ત્યારે તે બાઈ શું બોલી કે જો સાંભળ, હું તો મારા ધણીને હમણાં જ ભાત રોટલો આપીને આવીશું અને તે ખાઈને નિરાતે સૂઈ ગયો છે, અને 7.5ની પનોતી તો તને બેઠી છે, કારણ કે તું આ ગુજરાતમાં ખાવા ન મળ્યું એટલે અહીંયા આવીને બેઠો છું, માટે તું અહીંથી હાલવા માંડ. અને આવું કહીને પોતે કાઢી મૂકેશ. જો આ દ્રઢ આશરો, એટલે કોઈનો ભાર પણ નથી રહેતો ને ભય પણ નથી રહેતો. અને ખરેખર સાચા ભક્તો હોય ને એને ગ્રહ પનોતી કે જંત્ર મંત્ર કે મલિન તાંત્રિક વિદ્યા હોય ને એનું કોઈ પણ પ્રકાર ડરતા નથી. એટલે જ તે જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ એ મહંત સ્વામી મહારાજ 277મા શ્લોકની અંદર આપણને જણાવે છે કે કાલો વા કર્મ વા માયા પ્રભવેન કહીચિત અનિષ્ટ કરણે નૂનમ સત્યાંગા આશ્રયા ચાલીમ. એટલે જેઓને એક સત્સંગનો એક જે આશ્રય થયો છે એમનું કાળ કર્મ કે માયા ક્યારેય અનિષ્ટ કરવા સમર્થ થતા નથી. એટલે ખરેખર જે પણ હરિભક્ત મુમુક્ષુને થોડીક પણ જો અવિશ્વાસ હોય ને તો યાદ રાખવું કે આપણને જે ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે ને એ અલૌકિક છે. મન કર્મ વચને યુક્ત આપણે ભગવાનનો દ્રઢ આશરો કરીશું તો કોઈ પણ પ્રકારનો જે ભગવાનનો જે આશ્રિત છે ને એને ભાર કે ભય નહીં રહે. તો ખરેખર આપણને દ્રઢ આશરાનું આ મુખ્ય લક્ષણ છે. બીજું એક લક્ષણ એવું પણ છે કે મુશ્કેલીઓમાં પણ પોતે સ્થિર રહે. આમ તો અર્જુનને પોતે સર્વશક્તિમાન હતો, પોતે ધનુર્ધારી હતો અને સર્વશ્રેષ્ઠ પાછો ધનુર્ધારી હતો, અને દ્રોણાચાર્યનો જો ઉત્તમમાં ઉત્તમ શિષ્ય જો પ્રથમ નંબર જો કોઈને આપવામાં આવ્યો હોય ને તો એ અર્જુન હતો. પરંતુ છતાં પણ જો ભયભીત થઈ જાય છે
એ મુશ્કેલી એના સામે શું આવે છે કે મારા જ પરિવારના સભ્યોને મારે જ મારવાના, એની સાથે જ યુદ્ધ કરવાનું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તેને જો દરેક પ્રકારના સંશયો, શંકા છે, આ શંકાનું સમાધાન કરે છે. અને મુશ્કેલીઓમાં કઈ રીતે પોતે સ્થિર રહી શકે અને યુદ્ધ કરી શકે, એનું પોતાનું કર્તવ્ય કરી શકે ને એનું ભાન સભાન આપે છે. એટલે જો ભગવાન અનેક સંતનો આશરો ગ્રહણ કરો ને, એટલે મુશ્કેલીઓ તો ટળી નથી જતી, પણ એ નાના મોટા પ્રશ્નો તો આવ્યા જ કરે છે. કારણ કે જગતની અંદર એ લોકો જે મુશ્કેલીઓમાં જે નાસીપાસ થઈ જાય છે ને, એ મુશ્કેલીઓમાં સાચા આશ્રિત ભક્ત સ્થિર રહી શકે છે. બાકી પરિસ્થિતિ તો ભક્તોને પણ આવે, સંતોને પણ આવે. કારણ કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આ વાક્ય કહીને સમજાવતા. કારણ કે પ્રશ્નો દૈહિક રીતે હોય, રોગો હોય, અથવા તો કંઈક પારિવારિક સંબંધો પણ પ્રશ્નો એમાં જોવા મળતા હોય, ધંધાકીય પણ પ્રશ્નો, આર્થિક રીતે પણ અડચણ જોવા મળતી હોય. પરંતુ આ પરિસ્થિતિની અંદર છે ને, જો આપણને ભગવાનનો જો દ્રઢ આશરો હોય ને, તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી થતો, આપણે સ્થિર રહી શકીએ છીએ. જો આ સ્થિર રહેવા માટે શું જરૂરી છે? ભગવાનનો દ્રઢ આશરો. એક વખત આશરો દ્રઢ થઈ જાય એટલે કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે સ્થિર રહી શકો. ઉપલેટાના તે ગરાસિયા વેરાભાઈ હવે તમામ વ્યસન દૂષણનો ત્યાગ કરીને છે ને શ્રીજી મહારાજને આશ્રિત થાય છે અને નિયમ ધર્મ યુક્ત પોતાનું જીવન જીવે છે. હવે પણ મહારાજની ઈચ્છા એવી હશે કે આ વેરાભાઈનું બહોળું કુટુંબનું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. વિચાર કરો, આપણા 5-10 વર્ષની અંદર કોઈક એવું અકાળે મૃત્યુ પામે તો કેવું આપણને દુઃખ થાય. પરંતુ આ જ્યારે વેરાભાઈનો પ્રસંગ જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે, એક જ વર્ષની અંદર એમના કુટુંબની અંદર 1-2 નહીં પરંતુ 22 વ્યક્તિઓ એ પાછા દર 15-20 દિવસના અંતરે એક પછી એક અવસાન પામવા લાગ્યા. અરે લોકોને જે અન્ય સંબંધીઓ હતા ને, આ વેરાભાઈને મેણા મારતા. હવે આવા સમયે છે ને આપણે હોઈએ ને તો આપણો આશરો ડગી જાય. આપણને ન ગમે, ભગવાન કેમ આવું દુઃખ આપે છે, પરંતુ એમનો આશરો ન ડગ્યો. અને પાછું શું, એ પાછું ધામમાં જનારી બધા વ્યક્તિઓ પાછળ દવા ખર્ચ કરવાનો, સેવા કરવાની, એ આર્થિક મુશ્કેલીઓ પણ આવી, સંપત્તિ ખૂટી ગયા વેરાભાઈની. પણ છતાં પણ વેરાભાઈનું અંતર છે ને લેશ માત્ર પણ ઝાંખું ન થયું. અમુકનું એમની જે ભક્તિ હતી ને બમણા થવા લાગી અને એ ભક્તિની અંદર જોડાઈ રહ્યા. જો આવી નિષ્ઠા હોય ને, દ્રઢતા, તો આપણે ભગવાન અને સંતનો આશરો કર્યો કહેવાય. પણ જો આપણે ભગવાન અને સંતનો આશરો કર્યો હોય અને હજી પણ નાના નાના પ્રશ્નો, દુઃખો, જો મહંત સ્વામી તો કહેશે ને કે ગોંડલની અંદર જ્યારે વિરાજમાન હતા કે આપણા જે પ્રશ્નો રહ્યા ને, આ પ્રશ્નો બધા જે ધૂળ હોય ને એના ઢેફા જેવા, ખરેખર ઢેફા જેવા. પણ આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, એ ગિરનાર જેવી પ્રાપ્તિ થઈ. ક્યાં ઢેફા અને ક્યાં ગિરનાર. હવે આ ગિરનારની પ્રાપ્તિ સામે જોવો ને તો વાંધો ન આવે. તમને 2 રૂપિયા પડી ગયા હોય પણ સામે તમને 1 લાખ રૂપિયા મળ્યા હોય તો કેનો આનંદ માણવાનો છે? એ 2 રૂપિયા પડ્યો એનો કે પછી 1 લાખ મળ્યા તેનો? તો સ્વાભાવિક છે કે 1 લાખ રૂપિયા મળ્યો છે ને એનો આનંદ માણવાનો છે. એમ આપણને જે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે ને, એ ખરેખર અદ્ભુત છે અને અવિશ્વસનીય, અકલ્પનીય છે, જેને તમે કલ્પના બહાર. કારણ કે આપણા પૂર્વ સંસ્કારો કાંઈક એવા સારા હશે કે આપણે જે આશ્રિત થયા છીએ, બસ આમાં વિશ્વાસ રાખીને મંડી પડવું. વેલિંગ્ટન ન્યુઝીલેન્ડમાં તે રહેતા એક છીતુ કાકા ખૂબ મહિમાન ભક્તિવાળા હરિભક્ત હતા અને સંતો ભક્તોની ખડે પગે સેવા કરે. અને એક સમયથી ન્યુઝીલેન્ડમાં તેઓ ટ્રસ્ટી પણ હતા. હવે 74 વર્ષની પોતાની ઉંમરે સારી એવી ભક્તિ પણ કરતા હતા, પણ બ્રેન સ્ટ્રોક આવ્યો. હવે એના લીધે 2 મહિના સુધી કોમામાં વહી ગયા અને 2 મહિના પછી પોતે જાગૃત થયા. હાથ પગ કાંઈ હલાવી શકે નહીં, પેરાલિસિસ જેવું થઈ ગયું, શારીરિક પીડા સહન કરે અંતરની અંદર. પણ છતાં પણ એ ભક્તિની, એ ભગવાનની જે નિષ્ઠા છે ને, એમનું બળ બહુ જરૂરી હતું અને એ એમનામાં હતું. સંતો એમની મુલાકાત કરી, કારણ કે આટલા બધા વર્ષોથી પોતે સત્સંગી અને આવી રીતે સેવા ખડે પગે કરતા હતા. એટલે સંતો એમની મુલાકાત માટે પોતે આવે છે અને કહે છે કે આ માંદગીમાં બિછાનામાં પણ આનંદ કેમ માણે છે? એટલે પ્રશ્ન પૂછે છે સંતો, તમને દુઃખ થાય છે? એટલે છીતુ કાકા કહે મને ક્યારેય દુઃખ નથી થતું. હવે જે વ્યક્તિની સાથે આટલી બધી પરિસ્થિતિ વિપરીત બની છે, આટલા બધા રોગો થયા છે, પણ છતાં શું કહે છે? ક્યારેય નહીં. સંતો કે કેમ નથી થતું તમને કાંઈ દુઃખ? અને ત્યારે શું કહે છે કે ભગવાનનો 100% આશરો છે.
જો આ 100% એ આવું નહીં, ખૂબ અઘરું છે. જ્યારે સારું સારું આપણી સાથે બને ને ત્યારે તો 100 કોઈ ભગવાનનું ભજન કરે, પરંતુ જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય ને ભગવાનનું ભજન તમે કર્યા રાખો ને, બસ એ જ દ્રઢ આશરાનું એક પ્રતીક છે. અને આ કે બીજો એક પ્રશ્ન પૂછે છે કે એવું નથી લાગતું કે ભગવાને મારી સાથે આવું કેમ કર્યું હશે? એટલે છે હું કીધું કે ના, બિલકુલ મને એવું નથી લાગતું. ભગવાનની જેવી ઈચ્છા. જો ભગવાને બધું કામ આપણા સારા માટે જ હોય છે. અને આવી પોતે નિષ્ઠા સાથે કીધું. અને ખરેખર એક કીર્તન આપણે સાંભળ્યું છે ને કે જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. તો જે દુઃખ થાય ને એ થવા દેજો, પણ ભગવાન અને સંતને ભજવાના છે. જો આ વિચાર સાથે આપણે આગળ વધીએ ને તો એ દુઃખ અને મુશ્કેલીઓ વચ્ચે પણ આપણે જે મુમુક્ષુ જીવ છે, જે હરિભક્ત જીવ છે ને, એ સ્થિર રહી શકે છે ને આનંદમાં રહી શકે છે. ઘણી વખત આપણને એવું પણ લાગે કે આપણને દ્રઢ આશરો થઈ જાય તો એનું એક બીજું લક્ષણ પણ કયું છે, તો ગમે તેવું અપમાન થાય ને તો એમાં સ્થિર રહી શકે. આજે જો નાના બાળકને પણ અપમાન નથી ગમતું. આજે તમે એનું અપમાન કરો ને, તમને બોલાવશે નહીં. દરેકને આજે સન્માનની એક અપેક્ષા હોય છે. અને યોગીજી મહારાજ જ કહે ને, કોઈક આપણને વઢે, મારે, ટોકે, તો એ તો ગુરુ આપણા સારા માટે હોય છે. પણ આવી સમજણ આપણામાં આવતી નથી. તો અપમાનમાં સ્થિર રહેશ આવા ભક્ત કે જેને એ આશ્રિત ભક્ત હોય છે, દ્રઢ આશરો હોય ને એને. કારણ કે એ પોતાના આશ્રિત ભક્તની દ્રઢતા જોવા માટે તમે જો ભગવાન અને સંત એ ભક્તનું અપમાન પણ કરે છે. અમુક વાર તો બીજામાં રહીને અપમાન કરાવે. પણ એવી પરિસ્થિતિની અંદર પણ એ આશ્રિત ભક્ત હોય છે ને એમાં સ્થિર રહે છે. મૂળજી બ્રહ્મચારી તે શ્રીજી મહારાજના પોતે અંગત સેવક હતા. હવે ભાદરામાં એકવાર છે ને મહારાજે એમને મોજડીને કૂણી કરવા તેલ ચોપડવા માટે આજ્ઞા કરી. એટલે વશરામ સુથારે આ સેવા પોતાને આપવા બ્રહ્મચારીને આગ્રહ કર્યો. એટલે બ્રહ્મચારી તો તરત તે એમની ઈચ્છા જોઈને મોજડી એમને તરત આપી દીધી. લ્યો તમે સેવા કરો. હવે શ્રીજી મહારાજ જ્યારે એમને ખબર પડી કે મેં આ મૂળજી બ્રહ્મચારીને આ મોજડી કૂણી કરવા માટે તેલ ચોપડવા માટે કહેલું અને એને વશરામ સુથારને આપી દીધી, અને શ્રીજી મહારાજ તો આ બ્રહ્મચારી ઉપર ખીજાણ્યા અને કીધું કે તમને સેવા સોંપી હતી ને તમે તેમને કેમ આપી? અને અપમાન કરીને એમને વિમુખ કરી દીધા. વિચાર કરો, વિમુખ કર્યા એટલે શું કે એ સ્વીકાર્યા જ નહીં મહારાજે. અને આગળ એમ કહી દીધું કે ગળું ચીકણું નહીં તમારે ખાવાનું, પગર ખાઈ નહીં પહેરવાના. આવી રીતે વધારાનો ડોઝ એમને આપવામાં આવ્યો. હવે બ્રહ્મચારી જ્યારે ડભાણ પહોંચ્યા ને ત્યાં રહેતા હતા. હવે ત્યાં રામદાસ સ્વામીએ તો ડભાણથી શ્રીજી મહારાજ માટે કેરીઓ મોકલાવી હતી. હવે આ બ્રહ્મચારી લેવા માટે જાય છે. બ્રહ્મચારી એ સમયે ભર ઉનાળાનો સમય હતો. પોતે ઉઘાડા પગે માથે 1.5 મણ કેરી, 1-2 કિલો નહીં 30 કિલો કેરી પોતે ટોપલા ઉપર ગઢપુર લઈને પહોંચે છે. અને મહારાજ તો એમની સામે જોતાય નથી. જય સ્વામિનારાયણ પણ ન કીધું. મહારાજે આટલું બધું અપમાન કર્યું, પણ છતાં પણ આ મૂળજી બ્રહ્મચારી પોતે સ્થિર રહ્યા. પછી તે એક મહિલા હરિભક્તના કહેવાથી છે ને મહારાજે બ્રહ્મચારીને ફરી સેવામાં લઈ લીધા અને બ્રહ્મચારી ફરી સેવામાં જોડાઈ ગયા. પણ જો મનમાં એવો વિચાર ન આવ્યો કે આમાં મારો શું વાંક, મને કેમ વગર વાંકે વિમુખ કર્યો. જો આપણા જીવનની અંદર અમુક તો પ્રશ્નો કેવા હોય છે કે આપણે હાથે ઊભા કરવી છે. એ પ્રશ્ન હોતા નથી, પરંતુ એ પ્રશ્નને એટલું બધું આપણે મોટું સ્વરૂપ આપી દઈએ છીએ અને એટલું બધું એમાં ડીપની અંદર રિસર્ચ કરવી છે, એટલું બધું એનાલિસિસ, એટલું બધું વિશ્લેષણ. હવે આપણે કાંઈ નથી, કાંઈ જીપીએસસી કે યુપીએસસી કે કલેક્ટર કે વડાપ્રધાન કે બધા પરિપ્રેક્ષની અંદર. આ તો હોય ઇન્ટરનેશનલ કેમ રિલેશનશીપ હોય, આંતરરાષ્ટ્રીય સંબંધો. એવી રીતે તો આપણે એ બધા સંબંધોનું વિશ્લેષણ કરી નાખ્યું. કોઈ કે કાંઈ કામ કીધું અને એમાં કેટલા બધા દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ. અરે એટલું બધું શું જોવાની જરૂર? હવે જોવી છે ને એમાં જ પ્રશ્ન છે, એમાં નવું નવું ઉખળે છે. અને આ ઉખળવાથી પ્રશ્ન શું થાય છે? દુઃખ સિવાય કાંઈ તમારા હાથમાં નથી આવતું. એટલે જ તે ભૂખે મારું ભોય સુવાડું, તનની પાંડુ ખાલ, એમ કરતા મને ન મૂકે તો તેને કરી દઉં ન્યાલ. એ હું તમને ભૂખ્યોય રહેવા દઈશ, એ તમને હું જમીન ઉપર પણ સુવડાવીશ, અરે પાટું પણ તમને મારીશ, પણ છે ને હું તમારું, જો તમે મારા પક્ષમાં રહેશો, મારો આશરો દ્રઢ રાખશો ને તો હું તમને ન્યાલ કરી દઈશ. ન્યાલ એટલે કે અક્ષરધામની અંદર કલ્યાણ પાકું. અને જો આ બ્રહ્મચારીએ મહારાજને આટલા અનેક અપમાન થવા છતાં પણ ન છોડ્યા. એટલે જો મહારાજે એમને સુખ્યા કરી દીધા. ભગતજી મહારાજે તમે જો લોકની દ્રષ્ટિએ સાવ ગૃહસ્થ, પોતે દરજી હતા.
પરંતુ શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, આ બધા સંતો એમને એકાંતિક સત્પુરુષ જાણતા એટલે રાત દિવસ એમના ગુણો ગાતા અને પોતાના આશ્રમનું જે માન હતું ને એ મૂકી દીધું. હવે પોતે સંતો હતા પણ છતાં પણ ઓલા ગૃહસ્થ હતા, તો જો માન મૂકીને એમને સેવ્યા તો ભગતજી મહારાજનો સમાગમ કરવા માટે પોતે તત્પર રહેતા. અરે ત્યારે દેશીઓ દ્વારા સંતોનું અપમાનને વિરોધ કરતા. ભગતજી મહારાજ પોતે પણ આ સંતોને વટતા, કાઢી મૂકતા, પણ છતાં આ સંતોએ ભગતજી મહારાજને ન છોડ્યા. જો આ વિપરીત સંજોગોમાં પણ જો દ્રઢ આશરો ન હોય ને તો સત્સંગમાં જ પાછા પડી જવાય. આજે તમે જો વર્તમાન કાળે આવતીકાલે જ તેમનો જન્મદિન છે, તો આજે દિવસે આજથી સંકલ્પ કરીએ કે ખરેખર આવો દ્રઢ આશરો શું આપણને છે. એક થોડાક આપણા હૃદયને એક વિચારીએ, હૃદયને પૂછીએ કે ખરેખર આપણે આવી રીતે વર્તન કરી શકીએ છીએ. જો મહંત સ્વામી મહારાજ પણ પોતે આપણું અપમાન કરે એવી શક્યતા આપણને ઓછી દેખાય, કારણ કે સાવ નિર્માનીપણે વર્તે, ક્યારેય ખીજાણ્યો એવું આપણને લાગતું જ નથી. ગમે તેવું ન થઈ જાય, દરેકમાં સ્થિર. પરંતુ અન્ય સંતો ભક્તોમાં રહીને ક્યારેક પરીક્ષા કરે, અન્યમાં રહીને આપણો સત્સંગનો જો ખીલો કેટલો દ્રઢ થયો છે ને એ હલાવી જોશે. હવે જો આપણે સત્સંગ માટે, મંદિર માટે, સંતો માટે ઘણી વખત ઘસાયા પણ હોઈએ, કોઈક વાર આપણી કદર ન પણ થાય, હાર તોરામાં આપણું નામ ન. જો આ બ્રેન વોશ કરવાના શબ્દો નથી, એક એવી સમજણ છે કે જેમાં તમે ભગવાન અને સંતનો દ્રઢ આશરો રાખશો, અને આ એક પ્રકારની એવી સમજણથી જ આપણે સત્સંગની અંદર રહેશું. તો આપણા કરતાંય નાની અથવા ઓછી આવડતવાળી વ્યક્તિને આગળ અમુક વાર કરવામાં આવે, હવે ત્યારે આપણને કેવું લાગે કે આ સત્સંગમાં મારી કદર જ નથી થતી, મારું નામ જ નથી બોલાતું. તો જો પરંતુ એ સમય યાદ રાખવું, ભગવાન સર્વ કરતા છે. જો આવું સમજશું ને તો તે સાચા આશ્રિત ભક્તનું આ લક્ષણ છે, અને આ લક્ષણ પ્રમાણે આપણે વર્ત્યા ગણાયશું. એક હરિભક્તને છે ને પોતાના દીકરાને એક સંસ્થાની શાળામાં એડમિશન અપાવું હતું. હવે એના લીધે પોતાના વિસ્તારમાં જે સંતો નથી એની ચિઠ્ઠી પણ લાવેલા, પણ કોઈક કારણસર એને એડમિશન ન મળ્યું. હવે એમને લાગ્યું કે આ મંદિર માટે હું આટલી બધી સેવા કરું છું, મારી કોઈ કિંમત નહીં. જો અપેક્ષા, એટલે જ ગૌતમ બુદ્ધે શું કીધું છું, તૃષ્ણા પરમ દુઃખમ. એ અપેક્ષા, ઈચ્છાઓ રહીને એ જ વ્યક્તિને દુઃખી કરે છે, અને આ દુઃખી કરવાનું કારણ આ ઈચ્છાઓ જ છે. અને પોતાને અપમાન લાગે છે એટલે પોતે સત્સંગમાંથી પાછા પડી જાય છે. આમ ઉનાળામાં એ ફૂલ કરમાઈ જાય ને, એમાં અપમાનમાં પણ આપણું સ્થિર નહોતી રહેતું મન. ત્યારે સમજવું કે મારે ભગવાન સાથે એ જોડાણમાં કંઈક ને કંઈક તો ખામી રહી ગઈ છે. હજુ એ જોડાણમાં ઘણો સુધારો કરવાનો અવકાશ છે. જો આ રવિ સભાની અંદર આજે આપણે એ જ શીખવાનું છે કે ભગવાન અને સંતમાં કઈ રીતે જોડાવાનું છે, એ જોડાણમાં કયા કયા એવા મુદ્દા છે કે જે આપણે જીવનની અંદર આત્મસાત કરવાના છે. અને બીજું એક આજ્ઞા પાળવામાં એક તત્પર રહેવાનું છે. કારણ કે એક ખરા આશ્રિત ભક્તની એક જીવનશૈલી કેવી હોય છે, તો એની જીવનશૈલી વર્ણવતા કહે છે, તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત, મનની ગાંઠો મેલી હવે બસ તારા ચાંદે ચાંદ. તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત. એમ આપણા ઈષ્ટદેવ અને ગુરુ જે આજ્ઞા કરે ને એ પાળવા માટે આપણે ભક્ત છીએ, એમના શિષ્યો છીએ. તો આપણું એક કર્તવ્ય છે કે આપણા ગુરુના પગલે પગલે એમની દરેક આજ્ઞા પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરીએ. યોગીજી મહારાજ જ્યારે ગોંડલની અંદર વિરાજમાન હતા, અને એ દરમિયાન છે ને અડવાળના ભૈલુભા હવે નવો ખટારો પૂજન કરાવવા માટે આવેલા, અને યોગી બાપાએ સૌ પાસે ઉકળો ઉઠાવવાની સેવા કરાવવાની હતી. અને એમાં ખટારો આવ્યો ને એટલે તો આમ સોનામાં સુગંધ પડે ને એમ યોગીજી મહારાજ રાજી થઈ ગયા કે વાહ, ખટારો આવી ગયો ને ઉકળો અમથોય તે ઉથલાવાનો જ હતો. એટલે બધાએ સંતોન ભક્તોને કહ્યું કે આ ખટારાની અંદર આપણે આ જે ઉથલાવાનો છે ઉકળો, એટલે બધાએ સેવામાં લાગી જાઓ. એટલે સેવામાં બધા જોડે. એટલે યોગીજી મહારાજે જોયું કે આમાં મહંત સ્વામી કેમ નથી આવ્યા. એટલે યોગી બાપાએ કીધું કે આ મહંત સ્વામી ક્યાં છે. એટલે કોઈકે કીધું કે બાપા એમને અત્યારે 103 ડિગ્રી તાવ છે અને આરામમાં છે. એ યોગીજી મહારાજ કે તાવ ભલે હોય 103 કે 71, બોલાવો એમને સેવામાં, અને સેવા કરશે ને તો મટી જશે.
અને મહંત સ્વામી મહારાજનો તો એ સંદેશો જ્યારે મહંત સ્વામીને પહોંચે છે યોગી બાપાનો, તરત તે પોતે છે ને બેઠા થઈ જાય અને સેવામાં જોડાઈ જાય. અને ગુરુ વચન જો અધ્ધર ઝીલું, અને એમને 1-2 મિનિટ નહીં 2 કલાક સુધી સેવા કરી. જો આજ્ઞા પાળવા માટે પોતાને અનુકૂળ દેશકાળ ન જણાતા હોય ને, છતાં એ ગુરુની મરજી પ્રમાણે જે જીવે છે ને એ જ સાચો આશરો કહેવી શકાય. અને જો અનંત જન્મોથી આપણે આ બધું ભોગ વિલાસો પંચ વિષયો સ્વભાવોની અંદર આપણે એક ચૂથવી જ છીએ, પણ આ જન્મે આપણે આમાંથી બહાર આવવાનું છે. ખરેખર જો આજ્ઞા પાળીશું ને તો યથાર્થ રીતે આપણે સુખી થશું અને આનંદમાં પણ રહેશું. બીજું એક લક્ષણ એવું પણ છે કે ભગવાન અને સંતમાં દિવ્ય ભાવ રહેશે. ભક્તમાં પણ રાખવાનો છે, પણ ભગવાન અને સંતનામાં તો અવશ્ય રહેશે. કારણ કે ભગવાન અને સંત જે લીલા કરે છે ને એ બધી દિવ્ય છે. ભલે ક્રિયા લૌકિક દ્રષ્ટિ અયોગ્ય જણાય, પણ તેઓમાં છે ને એક માયાનો ભાવ કોટી કલ્પે પણ નથી. અને જે સાચો ભક્ત હોય ને, આશ્રિત હોય ને, એ દરેક લીલાની દિવ્ય જ ગણે છે. 1950નો એક પ્રસંગ આપણે જોઈએ કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ એકવાર એમને વિશિષ્ટ લીલા કેવી કરેલી, તેઓ કહેવા લાગ્યા કે આ જોગી ક્યાં છે, જોગીને તમે બોલાવો. યોગીજી મહારાજ તો જ્યાં એમને સંદેશ મળ્યો એટલે તરત શાસ્ત્રીજી મહારાજ પાસે આવે છે. એટલે જોયા ને એટલે તરત તે શાસ્ત્રીજી મહારાજ એકદમ ત્રાડ પાડીને શું કીધું, આ કોણ છે, શું કામ છે તમારે, ચાલ્યા જાઓ અહીંથી. હવે આવા સામે તમે શાસ્ત્રીજી મહારાજને એમને દીક્ષા આપી છે યોગીજી મહારાજની, પણ છતાં એમની સાથે રહેલા છે, બધી સેવા કરી છે, પણ છતાં શાસ્ત્રીજી મહારાજે આવું ચરિત્ર કર્યું. પણ જો યોગી બાપાએ તો ગુરુની પ્રત્યેક લીલારેની દિવ્ય માનતા, થોડોક પણ શરમ રાખ્યા વન્યા ત્યાંથી વયા ગયા. જો ભગવાન ગમે એવા ચરિત્ર કરે ને, એ કામ ક્રોધ લોભ આ સ્વભાવો બતાવે ને પણ બધા દિવ્ય છે. જો આવી દ્રઢતા ન કરી હોય ને તો આપણા આશ્રમ થોડીક પોલ રહી ગઈ છે ને એ ગણી શકાય. શાસ્ત્રીજી મહારાજ જ્યારે મંદિર માટે એક હરિભક્ત પાસે આર્થિક સેવા માંગતા ત્યારે એ હરિભક્ત એમને લોભી જાણતા, અને યોગીજી મહારાજ સારા છે ને એવું બધું માનતા હતા. પણ થોડા વર્ષો બાદ તો શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા એટલે યોગીજી મહારાજ એમને આર્થિક સેવા કરવા માટે કીધું. એટલે એમને કહ્યું હું તો શાસ્ત્રીજી મહારાજને લોભી જાણતો અને તમે સારા છો એમ માનતો, પણ તમે પણ એમના સંગે રહીને બગડી ગયા. હવે જો આ સત્પુરુષ રહ્યા આપણને આગળ લેવા માટે સેવા કરાવતા હોય છે, પણ જો એમના આપણને મનુષ્ય ભાવ આવી જાય તો એક વખત મનુષ્ય ભાવ આવી જશે ને તો આપણી પ્રગતિ અટકી જશે. ખરેખર આપણા કોઈક વિદ્યાર્થી હોય ને, શિક્ષકની અંદર દ્રઢ વિશ્વાસ અને નિષ્ઠા સાથે જોડાય ને તો કાર્ય બહુ સારું થાય. પણ જો નિષ્ઠા સાથે જોડાય નહીં તો કોઈ રીતે શિક્ષકમાં જે ભણાવેલું જ્ઞાન એ આપણામાં આવતું નથી. એટલે જ તે ઉત્તર ગુજરાતના એ મહિલા ભક્તોએ શ્રીજી મહારાજ પાસે શું માગ્યું કે જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક ખ્યાલ. એ મહારાજ કે સત્પુરુષ જે આ લીલાઓ કરે છે ને એ બધી આપણે દિવ્ય માનવાની છે. અને ખરેખર મહંત સ્વામી મહારાજ જો આ દિવ્ય ભાવના ચશ્માથી બધાને જોવે છે. જો આપણી ગુરુની દ્રષ્ટિ સામે નજર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ ગુરુને શું ગમે છે ને ગુરુને શું નથી ગમતું. આ રાજીપો ત્યારે જ થશે, પ્રસન્ન તો જ થશે. એટલે આ ભગવાન અને આ સંતનો જો દ્રઢ આશરો એ સર્વે સાધનમાં એક શ્રેષ્ઠ છે. આ મુક્તાનંદ સ્વામીનો જવાબ એ શ્રીજી મહારાજ આપે છે. એટલે આપણે તો પ્રસન્ન તો જ ભગવાન અને સંત થશે. અને અતિશય એ દ્રઢે કરીને આપણને આ સત્સંગ આપણે કરવાનો છે. અને આવી દ્રઢતા હશે ને તો જ આપણે આગળ વધી શકીશું. એટલે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં આજે આપણે પ્રાર્થના કરવાની છે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજથી ને તેવું બળ આવી જાય કે અમે બીજા ભલે 50-100 સાધનો કરીએ પણ એમાં શ્રેષ્ઠ સાધન છે ભગવાનનો આશરો. પણ એ દ્રઢપણે અમે આશરો પાડી શકીએ અને ભગવાનને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.